મમ્મી હા બેટા. હમણાં આપણે એક માસીના ઘરે કુકર ફાટ્યું. હા. તો એ કેમ ફાટ્યું હશે? શું તકલીફ થઈ હશે? એમાં તકલીફમાં ઘણી બધી વસ્તુ જોવા જેવી છે, ધ્યાન રાખવા જેવી. હા. તો પેલા આપણે અડદની મિક્સ દાળ લઈએ તો ફોતરાવાળી મગની દાળ લઈએ. બરાબર. તો એને 2 થી 3 કલાક પલાળી રાખવાની. બરાબર. અને પછી એને 2-3 વાર ધોઈ પણ નાખવાની. અને અચ્છા. પછી એનો યુઝ કરવાનો. તો લગભગ નહીં કુકરમાં કઈ ફોતરું ભરાશે નહીં. અને બીજી વસ્તુ કે કુકરની જે સીટી છે એ લગાવતા પહેલા આપણે ધ્યાન રાખવાની એમાં તેલ અથવા ઘી લગાવી અને પછી જ કુકરની સીટીને અહીંયા એટલે અંદરની તરફ લગાડવાનું? અંદરની તરફ લગાવી દેવાનું. બરાબર. અને પછી ત્રીજી વસ્તુ ખાસ મેન ધ્યાન રાખવા જેવી છે કે આ સેફ્ટી વાલ્વ. સેફ્ટી વાલ્વ જો તમારો સારો હશે તો કુકર ફાટશે નહીં. પણ તમારે સેફ્ટી વાલ્વ ને ખાસ જોવાનું. જો અંદર કુકર ની અંદર ફોતરું ભરાશે, સેફ્ટી વાલ્વ સારો હશે તો હવા નીકળી જશે. સેફ્ટી વાલ્વ ખરાબ હશે તો હવા નીકળશે નહીં અને કુકર ફાટવાની સંભાવના રહેશે. તો ખાસ બધી લેડીઝે એક ધ્યાન રાખવાની કે સેફ્ટી વાલ્વની સર્વિસ અમુક સમયે કરાવવાની. હા, આ વસ્તુ આમ પણ ઓછા પૈસામાં થઈ જતી હોય પણ ઘણી લેડીઝોની આળસના લીધે આ વસ્તુ થતી હોય અને એ મોટી જાનહાનિ પણ થઈ શકે. અને તો એ ધ્યાન રાખી અને સર્વિસ વ્યવસ્થિત વારંવાર. પછી જો કુકરની સીટી પણ બરાબર ના વાગતી હોય ને તો પણ સર્વિસ સીટી પણ બદલી દેવાની. બરાબર. અને મમ્મી ઘણી વખત એવું મેં જોયું હતું કે મિક્સ દાળ અથવા તો મગની દાળ મૂકીએ તો એની અંદર ચમચી મૂકીએ તો પણ ના ફાટે. સાચી વાત છે? ના, એ ખોટી માન્યતા છે. બાકી થવાનું હોય તો થાય જ. એટલે કુકર, પ્રેશરનો વાલ્વ અને ફોતરા ના ભરાય. આ 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડે. ઓકે.